અમારા ઘરે હુખડી બનાવતા બધાને આવડે, છોકરાઓને આવડે. અમારા હુખડીના બધા શોખીન થયા ને તે. અરે વાહ. તે એમાં ફઈ છે ને ઓલું ગરમ પાણી ગરમ દૂધ નાખીને શીરો બનાવી દેતા. હંસાબાએ તમને શીખવાડ્યું છે. એને સારે છોકરાને નહીં બનાવતા ને ખાતા બે. હું હંસાબા છે. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? હું આજથી શું પ્લાન છે? જો આ હું ઢેફલી બનાવું છું. હું બનાવશું? ઢેફલી હુખડી. સુખડી 250 ગ્રામ 300 ગ્રામ ઘી છે. 300 ગ્રામ કયો લોટ છે? થોડોક જાડો નાખ્યો છે. જાડો છે ના જેવો રોટલીનો છે. કેટલું એક સાલિયાનું કરશું? હા 2 સાલિયા. 2 સાલિયા લોટ હમાય. બતાવો તો. 250 ગ્રામ ગોળ હશે. એમાં થોડોક જાડો લોટ નાખ્યો. જાડો અને ઝીણો બે મિક્સ. એક નાખ્યું ને હજી એક સાઈડ આવશે. ઈવડી જાડો ના ઝીણો છે. જાડો નાખી દીધો. આ ઓલા જેવું આપણે આ 250 નું સાઈલું હોય. હે માપ છે 250 નું સાઈલું. 250 ગ્રામ ને એટલે 500 ગ્રામ લોટ છે ને. 300 ગ્રામ તમે કીધું એમ. થોડોક જાડો લોટ નાખવાનો. જાડો ભાખરી ને. કેટલું શેકાવા દેવાનું આને? લોટ આગળ ખુલ્લીને પકડી દાણો શેકાય ને એટલે આપણને તરત ખ્યાલ આવે છે. અમારા ઘરે હુખડી બનાવતા બધાને આવડે, છોકરાઓને આવડે. અમારા હુખડીના બધા શોખીન થયા ને તે. આવી વસ્તુ બહુ ભાવે. હે? બકડિયામાં રાંધેલી વસ્તુ બહુ ભાવે. કે અમારું ખાનદાન જરા રસોઈની રૂઆ બકડિયાની રસોઈની. અમારા મામાને ઘરથી અમારા આતા હતા, એ રસોઈયા હતા. મામાએ અમારે ચીલો રાખ્યો. નામે તમારી મમ્મીનું પાછું આ ઢેફલામાં, મોહનથાળ, રદિયામાં અથરોટી બહુ સારી એમ. મમ્મી જેવા કોઈ ન થાય. સારું જ ને. જો આવડતું હોય તો એ કાંઈ કોઈનું ઉપર ડિપેન્ડન્ટ નહીં. એ ખાવાનું મન છું તો જરીકી બનાવે, બેન એમ જ કરે. સેજલ બેન હોય તો એ જરીકી બનાવીને ખાય ને, મહેમાન થોડી થોડી બનાવી દે. તાજી બનાવીને તાજી હુખડીને તાજો શીરો બનાવીને. ના રે મમ્મી અત્યારની જનરેશન ન પેરી ના એટલે બધાને આવડતું હોય એટલે હવે નાની ઉંમરના આવું લાપસી આ ઉખડી એવું ઓછું ફાવે. શીરો આવડે એને આવડે ને ચીકણો થઈ જાય. ફ્રીજમાં કેવો સરસ બનાવ્યો હતો. કેટલો મસ્ત બનાવ્યો હતો. મારે બનાવવો છે સારો જ બને એટલે બને છે. આ વસ્તુ બધી એવી છે. એ તો આમે પેલી બીજી વાર તો પેલું થાય જરી કામ થાય. તો તમે બનાવવા મળો એટલે પછી બધું આઈડિયા આવવા મળે. જો આ સમજા. એમ કે ઓલું ઘી ઓલું કરવા મળે. દાણો પડશે થોડોક રાતા થવા મળશે સમજે. બદામનો ભૂકો કરતા નથી કઈ છે પણ એમ મિક્સરમાં પીસવું છે. હા એ પીસીને બધું નાખી દેજો. ઉપરથી જઈ નાખી દો અંદર વાંધો. ટોપરું નથી કરે? હુકુ ટોપરું નથી હતું ને? હુકુ ટોપરું હતું ને? નહોતું? હવે હું બતાવો તો. બધું ફૂલી જાય. ફૂલી જાય એમ? હા ફૂલો છે. 15 મિનિટમાં હુખડી બની જાય ને મમ્મી? આ તો જલ્દી બની જાય. મોહનથાળ એમાં વાર લાગે. એના છાસ નહીં લેવાય થોડીક વાર લાગે. માનસાબેન તો પરસો વળો આપણે ગરમી જ નહીં આજે. પણ આમ જો હુખડીનો કાર્યક્રમ ક્યારે આદરો જો 10 વાગ્યો.
ભાગી તું ભાગી એવું જોઈએ ને એ તો એમ જ. ખાવું તો એ બનાવી નાખી. હા બધો ઓલો થઈ ગયો છે. અરે વાહ. નકર પેલા આપણે બધા કેવું કરે કે ગુંદર પેલા તળી નાખે એમ કરતા. હા એટલે ડાયરેક્ટ જ છે. હા હા સમજાઈ ગયું. પછી થોડોક ઉપર રાખવો હોય ને તો નાખવાનું, થોડોક અલગ રાખવો હોય તો જેમાં ગોળ આવે ને હલે ને એટલે આ કણી ભાંગી જાય એટલે રોલી થાય. બતાવો તો. ગોળ નાખવાનો, ધીમો ગેસ કરી નાખવાનો. જો ગુંદર ફૂટતો અવાજ આવે. હા હા હા. સુગંધ આવી બધી. થઈ ગયું ઘાટું. હવે થોડોક સ્વીટ પાવડર નાખવાનો. ગરમી છે ને તો થોડોક જ નાખવું છું સ્વાદ અનુસાર. નકર હા ઠેક હા ને તો થોડી મજા આવે. હા આ થોડુંક ઓલું સ્વાદ સારો લાગે સ્વીટનો. હા હા થોડીક તીખો. બતાવો તો. ઉપર નથી નાખવું. ના ભેંદર જ નાખજો. હા સરખો છોડી દો. કેટલું રસાવાળું થઈ ગયું ને કોરી. કેટલું નકર લાગતું ઘી ઘી થાય એમ. ગોળ આવે ને હા એટલે બધું શું લે. હવે ગેસ બંધ કરી દેવાનો કે બંધ. ધીમું છે એટલે. મને યાદ છે નાના હતા ને તે ઉખડી પડી હોય તેમાં ફઈ છે ને ઓલું ગરમ પાણી ગરમ દૂધ નાખીને શીરો બનાવી દેતા. ખબર દેહમાં ઉખડી આવી હોય. મને યાદ છે. ગરમ 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 ગરમ. હા ઉખડી નો ખાવ ને હા એટલે ફઈ બનાવી દે તો શીરો. હા એ મને યાદ છે. ફઈ એટલે એમ કરી દેતા એટલે મને યાદ છે. પણ એ બહુ મસ્ત લાગતો. બની ગયો પાથરી દેવાનું. અહીંયા તો ઓલા સપાટવાળા મળે ને નાખો વાટકા રાખતા. વાટકા ને સાલ્યા વાટકા હોય યાર હાટું મસ્ત થાય. એકદમ ઓલું થઈ જાય. ભોગ હાટું કાઢી લો થોડી. ખાલો પછી સખાડો. અમારા ઘરે પહેલેથી હો. પેલા ગમે એ વસ્તુ બને ને ભગવાન હાટું ભોગ નીકળી જાય. મમ્મી પહેલા એનું નીકળે ભગવાનને ભોગ ધરવાઈ જાય. પછી મારા હંસાબાન કાનો ખાય. પેલા ભગવાન નો કાનો ખાય. હંસાબાનો કાનો. જો ટેફલી થઈ ગઈ તૈયાર. ભગવાન હાટું ભોગ કાઢી લીધો છે. અને હવે પછી એને ધરવીને આમ ચાખવાના નહીં હંસાબા. એટલે જો તમારા છોકરાઓને ખવડાવજો, શીખવાડજો. અમારા હંસાબાએ તમને શીખવાડ્યું છે. એને સારે છોકરાને નહીં બનાવતા ને ખાતા બે. તમે બનાવજો, ખાજો અને ખવડાવજો તમારા ઘરે. છોકરાઓને ખાતા શીખવાડ્યું ને બનાવતા શીખવાડ્યું. આવડે છો છોકરાઓને આવડે છે બધાયને. એવું છે. સારું હાલો તમે બનાવજો. તમારી કઈ બને એમને કહેજો ને કઈ નવી અલગ રેસીપી આમાં એડ કરવા જઈએ તમને કહેજો. તો એમને કહેજો. કેવી રીતે તમે લોકો બનાવશો અમને કહેજો. એટલે એવી રીતે બનાવી છે. મારા ઘણી બનાવીને તમને બતાવી છે. હા તમે કઈ કલાક હોય તો કહેજો ને અમને કહેજો. સારું આવજો.